છાનું રે છપનું કંઈ થાય નહીં. ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. એ વખતે ઝાંઝરમાં ઘૂઘરીઓ આવતી, પછી તો ધીરે ધીરે ઘૂઘરીઓ નીકળી ગઈ અને સાંકળા આવ્યા, અને હવે તો ધીરે ધીરે એ પણ બધું ગયું. પણ એ જ્યારે ઝમકે એવા ઝાંઝર હતા ત્યારે શા માટે એવા હતા એ મેં તમને આરંભમાં કહ્યું ને એમ, એ સોશિયલ ડોક્યુમેન્ટ છે. એ ઘર જૂના એની તમે કલ્પના કરો તો તમને ખબર પડશે કે જૂના આર્કિટેક્ચરમાં ઘરો એવી રીતે બનતા કે રસોડું નીચે હોય, મેડી ઉપર હોય. તો આ જે ને દિવસ દરમિયાન ઘરમાં વડીલો હોય એટલે પોતાની પત્નીને વારંવાર મળી ન શકાય, ઈચ્છા થાય તો પણ નવયુગલ હોય એ. તો એવે વખતે આ જે અને વડીલની આમન્યા પણ રાખવાની હોય, તો પેલી જે પગમાં પહેરેલા ઝાંઝરનો ઝમકારો કરતી વહુવારું છે એ જ્યાં ફરતી હોય ત્યાં છમ છમ થાય ને, એ જોઈને પેલા વડીલને ખબર પડે કે અહીંયા વહુવારું છે, તો એ આમન્યા સચવાય એ માટે તે તરફ ન નીકળે. અને વડીલ ખોખારો ખાય એટલે વહુવારુંને ખબર પડે કે દાદા આટલામાં છે, તો એ આઘાત થઈ જાય. એટલે એકનો ઝમકારો ને એકનો ખોખારો, એનાથી ઘરમાં ટ્રાફિક નિયમન થઈ શકતું હતું. અને જે પેલો પ્રિયજન છે એને તો પેલો ઝમકારો એ એના ચિત્તમાં કેટલી બધી રસિકતાઓની છોડો ઉડાડતો હશે. એવા એ ઘરો એ રીતે જે કામકાજ થતું, અને એવા કામકાજ વચ્ચે પણ પોતાના સ્નેહને જે લોકો જાગૃત રાખતા, અત્યારે જે ખુલીને મોકળાશથી મળી શકાય છે એવા એ દિવસો હતા નહીં. અને એવા સમયમાં આ પ્રકારનું એક ગીત આપણને મળે અને એમાં આવી પંક્તિ મળે કે એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છુપાય નહીં. જેને હૈયામાં પ્રેમનું તીર વાગ્યું છે એ ઘાયલ, અને આ પેલી છનકતી પાયલ બે છૂપ્યા છુપાય નહીં. તો આપણી ગુજરાતી સંસ્કારિતા અને એની વચ્ચે પણ પ્રેમનો અનુભવ, એની આવી સુંદર અભિવ્યક્તિ અવિનાશભાઈએ આપણને ગીત રૂપે આપી છે.